નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ ચારણી દેવી અને દેવલબાઈ સાથેની વાત। પરને કાજે જે પોતાનું શીશ સમર્પણ કરી શકે છે તેના પૂજન અર્ચન આ જગત જુગો જુગથી કરતું આવ્યું છે અને આજે પણ કરે છે। સતીઓ અને શુરાઓ શીશ સમર્પણ કરવાની એ પોતાની શક્તિ વડે જ અમર થઈ ગયા છે અને એમના આજે પૂજન થાય છે। કચ્છ વાગડનું કટારિયું ગામ જે કાયાજીના કટારિયા તરીકે પ્રખ્યાત છે, તેની પશ્ચિમ દિશાએ અડધાક માઇલના અંતરે આવેલ માતા દેવલબાઈનું સ્થાનક એના શીશ સમર્પણની વાત આજે પણ તાજી કરાવી જાય છે। દેવલબાઈ કાયાજીના કટારિયાથી 3 ગાંવ દૂર આવેલા એ રાયથરી ગામના ભાચરિયા શાખના મ્યાઝર ચારણને ત્યાં વિક્રમની 19મી સદીના ચોથા દાયકામાં જન્મી હતી। બાલ્યકાળથી જ તેની તેજસ્વીતા અન્ય બાળકો કરતાં કંઈક જુદા જ પ્રકારની અને તરી આવે તેવી દેખાતી હતી। યોગ્ય ઉંમરે દેવલબાઈને ખોડાસર ગામે પરણાવવામાં આવ્યા હતા। એમને એક દીકરો હતો, તેનું નામ હતું વાસો। આ વાસો જ્યારે 5 વર્ષનો થયો ત્યારે કટારિયામાં એક મહત્વનો બનાવ બન્યો। કટારિયામાં ગોરાણી અટકનો જેરાજ નામનો એક વાણિયો રહેતો હતો। એ વખતના વાણિયા પણ પોચી માટીના ઘડેલા ન હતા અને તેમાં પણ વાગડના વાણિયાનું તો પૂછવું જ શું। અક્કલમાં તો એ સૌને ઉઠા ભણાવી જાય પણ મરદાઈ માએ પાછો પડે નહીં। આ જેરાદ શાહ આગ્રહી હતો, એટીલો હતો, વેપાર તો વાણિયાના ઘરનો ધંધો, પણ જેરાદ શાહ તો લાગ ફાવતો ત્યારે ધાડ મારી આવવાનું પણ ચૂકતો નહીં। વાગડના વાઘેલા અને મિયાણા પણ એની સાથે બાખડતા વિચાર કરતા। રાયથરીના ચારણો સાથે એ જેરાજનો ધીરધારનો જૂના વખતનો વ્યવહાર હતો। એનું વ્યાજ હતું મારવાડી અને ઉઘરાણી હતી પઠાણી। આ વખતે વરસ કરવરું આવી પડવાથી રાયથરીના ચારણો એનું દેવું ચૂકવી શક્યા ન હતા। ચારણોના લાસણિયાણાપણામાંથી જેરાજને એકવાર ગુસ્સો આવી ગયો। ઘોડી પર પલાણ નાખી ચારણો પાસેથી પોતાના લેણાની રકમો વસૂલ કરવા તે રાયથરી આવી પહોંચ્યો। ઘોડીને બાંધી ગામના ઠાકર મંદિરમાં ખાટલો ઢાળી તે બેઠો। ચારણોને ભેળા કરીને હમણાં એના લેણાની રકમો વ્યાજ શીખે ભરી આપવા તે તાકીદ કરવા લાગ્યો। ધાકથી અને ધમકીથી હાકોટા કરવા લાગ્યો। જેરાદ શેઠ આજે છેડાઈ પડ્યો હતો અને પડકાર કરતો હતો કે નાણાં ન હોય તો બાયડિયું વેચીને પણ લેણા ભરી દો। શેઠની આ રીતભાતથી તમામ ચારણો નારાજ થઈ ગયા, પણ શું કરે, નાણાંનો ધણી લાડકો કહેવાય એટલે કંઈ બોલી શકતા ન હતા। આ તરફ જેરાદ શેઠ વધુને વધુ ઉદ્ધવતાઈ વાપરતો જતો હતો, છકતો જતો હતો। તેને આમ હદ બહાર જતો જોઈને એક વૃદ્ધ ગઢવી બોલી ઉઠ્યો, શેઠ, ચારણોની તો તમને શરમ નથી, પણ મંદિરના દેવોની તો શરમ રાખો। શરમ તો તમને નથી ગઢવી। શેઠ તાળુકી ઉઠ્યો, શેઠ, હું એમ કહેવા માંગુ છું કે આજ સુધી આ મંદિરમાં કોઈ ખાટલો ઢાળીને બેઠું નથી। તમે જ આજે આ માજાનો ભંગ કર્યો છે, તો હવે તમારાથી થાય તે કરી લ્યો। શેઠ, ચારણો તો બીજું શું કરે, બહુ તો ત્રાગુ કરે। ચારણો ત્રાગુ કરે તો આ વાણિયો એના પર પેશાબ કરે। બસ આ વાત ચારણોને ચોંટી ગઈ। પછી તો બોલાચાલી વધવા લાગી। બધા ચારણો ઉશ્કેરાઈ ગયા, થોડી મારામારી પણ થઈ। પરિણામે જેરાદ શેઠને વગર પડછીએ ઘોડી છોડીને તરત ભાગી જવું પડ્યું। પણ જતા જતા જેરાદ શેઠ જાસો આપતા ગયા કે હું હમણાં તો જાઉં છું, પણ રાયથરીમાં તમે કેટલા દિવસ રહી શકો છો તે પણ હું જોઈ લઈશ। ચારણો સમજી ગયા કે આ તો સાપને બાંડો કરવા જેવો તાલ થયો। જેરાદ શેઠ હવે રાયથરી ભાંગ્યા વોણો રહેવાનો નથી, હવે કયો રસ્તો લેવો, બધા વિચારમાં પડી ગયા। ઘણી વાતો થઈ, ઘણા વિચારો રજૂ થયા। આખરે ચારણોએ એમના અમોઘ શસ્ત્રોનો ઉપયોગ કરવાનું નક્કી કરી લીધું। એ શસ્ત્ર હતું ત્રાણું।
રાયથરીમાં 150 વર્ષની એક વૃદ્ધ ડોશી રહેતી હતી. આખું ગામ એને આઈમાં કહીને બોલાવતું. બધા ચારણો મંદિરમાંથી ઉઠીને આઈમાં આવ્યા. કહેવા લાગ્યા, આઈ, આજે તો તમારી ખપત પડી છે. પાસે મારી ખપત પડી? બાપલા, મારી પાસે તો હવે મારા હાડકા છે, જોઈએ તો લઈ જાઓ. આ એની જ ખપત છે. આય, પેલો કટારિયા વાળો જેરાજ ઉઘરાણે આવેલો તે ચારણોના ત્રાગાની ઠેકડી ઉડાવીને હાલતો થઈ ગયો છે. માં, એને બતાવવું છે કે તે હજી ચારણોના ત્રાગા જોયા નથી. એમ છે મારી? ત્યારે તું ભણતો ખરો. શું આપા? બીજું કશું નહીં. આય, અમને તો તમારું માથું ખપે છે. માથું જ ખપે છે ને? તો આ માથું હમણાં જ વાઢી જા ને વીરા. તમારું ભલું થઈએ તો આ રહ્યું મારું માથું. ચારણાના માથાનો મોહ કેદી હતો? ચારણાના માથાનો મોહ કેદી હતો? અને આય મેં માથું ચારણોની સામે ધરી દીધું. હમણાં નથી ખપતું માડી. અમે આવતીકાલે વહેલી સવારે આવીએ છીએ. તમે તૈયાર રહેજો. નિશ્ચય થઈ ગયો. વળતે દિવસે દી ઉગતા જ આઈનું માથું વાઢીને જીરાદ શેઠને હાથો હાથ આપવાનું એ નક્કી થઈ ગયું. વળતે દિવસે વહેલી સવારે એ રાયથરીના ચારણોના જૂથના જૂથ ગામ બહાર આવેલ એ દેવલ માતાની દાદી જશોદા આઈના મંદિરમાં એકત્ર થઈ ગયા. કણેરના ફૂલની માળા એ ગળામાં પહેરી લાકડીને ટેકે ટેકે પેલા ડોશીમાં પણ આવી પહોંચ્યા. મસ્તક સમર્પણનો વિધિ ચાલુ થયો. વિધિ પૂર્ણ થતાં આઈએ માથું નમાવ્યું. એક ચારણ યુવાન હાથમાં પાણીદાર તલવાર લઈને ખડો થઈ ગયો. આઈના મસ્તક પર જ્યાં તલવારનો ઘા કરવા જાય છે ત્યાં દૂરથી જોગમાયા જેવી એ કોઈ ચારણ દેવી દોડતી આવીતી દેખાય. ચારણ યુવાનનો હાથ થંભી ગયો. થોડી વારમાં જ ખબર પડી કે એ તો ખોડાસરથી દોડમ દોટ આવતી દેવલ માતા છે. રાયથરીના ત્રાગાની વાત સાંભળીને એનું લોહી ઉકળી ઉઠ્યું હતું. એને વિચાર આવ્યો કે એના બેઠા છતાં એક વયોવૃદ્ધ એ આઈનું ચીમડાયેલું અને કરચલીઓ વાળું માથું કપાય એ ઠીક નહીં. અને ત્રાગાની થાળીમાં તો તાજું લીલા નાળિયેર જેવું માથું જોઈએ. અને દેવલ માતાએ એના પોતાના લીલા માથાનું દાન કરવાનો નિર્ણય કરી લીધો. 5 વર્ષના પોતાના પુત્ર વાસાને પતિને હવાલે કરીને તે વહેલી પરોઢે ખોડાસરમાંથી નીકળીને રાયથરી ગામે આવી પહોંચી. દેવલ, તું આવી? ભલે આવી હો. હવે આ આઈના માથાને જરા ઠીક કરીને પકડતો જટ. એક ઝાટકે 2 કટકા પડી જાય. ગામના ગલઢેરાઓએ દેવલનો સત્કાર કરતા કહ્યું, પણ દાદા, આઈના આવા સૂકા કોચલા જેવા માથાને શું કરશો? દેવલ માતાએ પ્રશ્ન કર્યો. એ તો દીકરી પેલો કટારિયા વાળો દેત જેરાજ છે ને, એને પોગાડવું છે. ચાલ હવે વારમાં કર. પણ આઈના કરચલ્યું વાળા માથા કરતા આ મારું લીલું માથું આપું તો? દેવલની આંખોમાં વીજળીના કિરણો ફૂટી નીકળ્યા. તું છો દેવલ, રાયથરીની દીકરી? તારું માથું વાઢીએ તો અમારું જડા બીડ જાય. પણ કટારિયા વાળાએ કાળિયાને બારણે લોહીના થાપા હું લગાવીશ દાદા. આ ડોશીથી નહીં લાગે. ચાલો એકવાર કટારિયાના પાદરે પોગીએ. બીજું બધું પછી. પહેલાં આપણે કટારિયાના પાદરે પોગીએ. અને દેવલનું આખું રૂપ પલટી ગયું હો. આંખોમાંથી જાણે આગ જરવા લાગી. સાક્ષાત ચંડી સામે ઊભી હોય એવી દેખાવા લાગી. આખું ચારણ મંડળ એના વિકરાળ સ્વરૂપથી અંજાઈ ગયું. બધા એની આજ્ઞાને એ વશ થઈ ગયા. આગળ રણચંડી જેવી દેવલ અને પાછળ એ આખા ગામના ચારણો કટારિયાને માર્ગે ચાલવા લાગ્યા. સતીને જાણે સત ચડી ચૂક્યું હોય એવી દેવલ તીરની ગતિથી સૌથી પહેલા સપાટા બંધ રસ્તો કાપ્યો જતી હતી. કટારિયાના પાદરમાં સતી માતા થોભા. ખુલ્લી તલવારે એમની સાથે જ દોડ્યા આવતા એ ચારણ વીરને એની ફરજ બજાવવા સૂચના આપી. અને સતીમાં મસ્તક નમાવી એ ઊભા રહ્યા. હર હર મહાદેવના ગગનભેદી અવાજ સાથે એ તલવારને એક જ ઝાટકે દેવલ માતાનું માથું ધડથી દૂર થઈ ગયું.
ચારણોએ એને હાથોહાથ અધ્ધર ઝીલી દેવલ માતાના રક્ત નીકળતા મસ્તકને એક મોટા થાળમાં પધરાવી ચારણ મંડળ આગળ વધવા લાગ્યું. માથાની પાછળ પાછળ દેવલ માતાનું ધડ પણ ચાલવા લાગ્યું. આ અદ્ભુત દ્રશ્ય જોઈને એ કટારિયાના લોકો સ્તબ્ધ બની ગયા. કેટલાક તો ખેતર જતા જતા એ પોતાના હાથીડા છોડી એ જેરાજ શેઠને સમાચાર પહોંચાડવા દોડ્યા કે લોહી વેતું દેવલ માતાનું ધડ તમારે બારણે થાપા દેવા દોડ્યું આવે છે, માટે ચેતી જાજો. આ સમાચાર સાંભળીને જેરાજ શેઠ એકદમ હેપતાઈ ગયો. દેવલ માતાના ત્રાગાનો ત્રાપ એનાથી ઝીલાયો નહીં. એની મેળીની બારીએ ઊભો હતો ત્યાંથી ઉથલી પડ્યો અને ખોપરી તૂટી જતા તે વખતે મરણ પામ્યો. એનો ભાઈ હિરજી મોઢામાં તરણા લઈને એ ત્રાગે ચડેલા ચારણો સામે આવ્યો અને માતાના પગ પાસે પડીને માફી માંગવા લાગ્યો. એ શરણે આવેલા હિરજીને ક્ષમા આપતા ચારણ મંડળે પોકાર કર્યો, હિરજીની જય, જેરાજની ખે. આજે પણ ચારણો મસ્તકના દાન દેનારી એ દેવલ માતાને બિરદાવતા કહે છે કે ભલા જેના ભાગ દેવલ જેવી દીકરી, સાસરીએ 100 ભાગ, પિયર પડચા પૂર્યા. દેવલ દોયલા ટાળ્યા, રાખ્યા કાયમ રાજ, મન માન્યા મ્યાજર તણા, કવિ સુધારણ કાજ. અને દેવલ માતાનો દીકરો વાસો જેને 5 વર્ષનો છોડીને એ દેવલબાઈ ખોડાસરથી નીકળી પડ્યા હતા, એ વાસાને પણ એની માતાનો વારસો મળી ચૂક્યો હતો. અને કચ્છની ચિત્રોડ જાગીરની ઠાકરો એ વખતે પૃથુરાજજી બાવા હતા. વાસો ચિત્રોડ જાગીર સામે પોતાને થયેલા એ ખેતરના અન્યાય માટે ત્રાગુ કરેલું અને ચિત્રોડથી 1 માઇલ દૂર એણે ત્રાગુ કરીને તેલિયો ડગલો પહેરી લીધો હતો. સળગતા ડગલા સાથે સળગી રહેલા એ વાસા ચારણે છેક ગામમાં આવીને દરબારગઢ પર થાપા માર્યા હતા અને દરબારગઢની મેળી સામે ખારી ભાગોળ પાસે એનું સળગતું શરીર એ જમીન પર પટકાઈ પડ્યું હતું. એની યાદમાં એ ચારણો કહે છે કે દેવી જેના માત દેવલ દેશ સાક્ષાત, એ દેવીનો દેવ વાહો થયો વિખ્યાત. વાહો પોતે પણ ત્રાગા વખતે દુહા બોલતો બોલતો એ ચાલતો હતો. તે 300 દુહા બોલ્યો હતો. એમ કહેવાય છે કે 300 દુહામાંના એક આ પ્રમાણે છે, ચોક્કસ જહે ચિત્રોડ લે પેથલ તું ખેતા, હિંહવા પાવડા લીધા હાથ, ઈ ગઢ કોઠા દિન કેતા. અર્થાત ચિત્તોડ હવે ચોક્કસ જશે, હે પૃથ્વીરાજ તું ખેતર ભલે લઈ લે, કોદાળી પાવડા હાથમાં લીધા છે તો પછી આ ગઢ અને કોઠા હવે કેટલા દહાડા રહેવાના છે. વાહના ત્રાગા પછી ચિત્રોડના ઠાકોર પૃથ્વીરાજજી કંઈ પ્રવાહી જોઈ શકતા નહીં. કોઈ પણ પ્રવાહી પદાર્થ જોતા તેમાં તેલિયો ડગલો પહેરીને સળગી રહેલો એ વાહો ચારણ દેખાતો. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.